નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। મહુવા ગેસ એજન્સીઓમાં ધરમધક્કા, સર્વર ડાઉનની સ્થિતિ સર્જાતા સેવા ખોરવાઈ। આજ રોજ તારીખ 11 માર્ચ 2026 ને બુધવારના બપોરના 12:30 કલાકે વાત કરીએ તો મહુવા શહેરમાં આજે ગેસ ગ્રાહકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। ઇન્ડિયન ગેસ એજન્સીનું સર્વર ડાઉન થઈ જતા ગેસ સિલિન્ડરનું બુકિંગ બંધ થઈ ગયું હતું, જેના કારણે એજન્સીઓ પર ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી હતી। મહુવા શહેરમાં આવેલી વિવિધ ગેસ એજન્સીઓમાં આજે સવારથી જ ગ્રાહકોની ભીડ જોવા મળી હતી। ઇન્ડિયન ગેસ એજન્સીનું સર્વર અચાનક ડાઉન થઈ જતા સિલિન્ડર હોવા છતાં પણ બિલિંગ પ્રક્રિયા અટકી ગઈ હતી। ગામડાઓમાંથી ગેસ બોટલ લેવા આવેલા ગ્રાહકોને ધરમધક્કા ખાવા પડ્યા હતા। સર્વર બંધ હોવાના કારણે નવા ગેસ સિલિન્ડરનું ઓનલાઈન બુકિંગ તેમજ ઓફલાઈન બુકિંગ પણ થઈ શક્યું નહોતું। આ પરિસ્થિતિને કારણે ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને ગેસ એજન્સીઓ પર ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી। ઇન્ડિયન ગેસ એજન્સીનું સર્વર ડાઉન હોવાથી તળાજામાં પણ આવી જ રીતે ગ્રાહકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। હું કોંદળીથી આવું છું ભાઈ, બરોબર। હવે સવારનો 7 વાગ્યાનો અહીંયા આવ્યો, લેનમાં ઊભો રહ્યો, પણ સોપડી મૂકી છે। હવે ગામડેલી અમે બાટલા ના કાંઈ છે નહીં અત્યારે, બરોબર। હવે એ અમે આવ્યા પણ હવે અહીંયા વારો નથી આવતો ભાઈ। હે હવે એ કે ભાઈ ઓલું નેટ હાલતું નથી, બરોબર, સિસ્ટમ હાલતી નથી। સોપડી જો લેનમાં મૂકી છે, બરોબર। બાટલા તો ઘણા છે પણ હવે એ કાંઈ વારો આવતો નથી। અમે ગામડેલી આવ્યા, જો બાટલો પીડ્યો, ગાડી ને બધું પીડ્યું અહીંયા, એવી અધોગતિ છે ભાઈ। મહુવા તાલુકા ખરીદ વેચાણ સંઘમાંથી હું ગેસ એજન્સીમાંથી બોલું છું। અહીંયા હું મેનેજર છું। સિસ્ટમ ઉપરથી લોક છે, 24 કલાક થઈ ગયા છે પણ હજી સુધી શરૂ થઈ નથી। અમે લોકો ટ્રાય કરી રહ્યા છીએ, બુકિંગ થતા નથી, બુકિંગ ઉતરતા નથી, બુકિંગની સિસ્ટમ એ ઉપરથી લોક છે। હવે ક્યારે શરૂ થશે એ અમને ખ્યાલ નથી। ઉપરથી કોઈ સૂચના હજી આપવામાં આવી નથી। ત્યાં સુધી આવે નહીં ત્યાં સુધી અમે કશું કોઈને જવાબ દઈએ કેમ છીએ નહીં।